લખાઈને આવે છે અંદર કરવેરો સફાઈ વેરો બધું આવે છે અંદર. પૂછવા કોઈ આવતું નહીં, કોઈ વાળવા નથી આવતું. કરવેરો આવી જાય છે સફાઈ વેરો. ઉભરાતી ડ્રેનેજનું પાણી અહીં છે. તમને દ્રશ્યો અમે બતાવવાનો પ્રયત્ન કરીશું. આ તમામ જે પાણી છે તે ડ્રેનેજનું છે અને આપ જોઈ શકો છો બાળકો આવી જ પરિસ્થિતિમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અડધી તો ઘણી વાર હું પોતે જ કરીને આવી છે. આવે છે બધું સાફ કરીને ફરી પાછા જતા રહે, પાછું બીજા દિવસ કેવું હતું કેવું થઈ જાય. અમારી સમસ્યા એ છે કે અમારે પાણીનો નિકાલ નહીં થતો, ગટર અગાડી ઉભરાય છે તે કોઈ જોવા નથી આવતું. અમે વર્ષોથી કમ્પ્લેન કરીએ છીએ પણ કોઈ ગટરનું નિરાકરણ નથી આવતું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આકાંક્ષા. વાત અંકલેશ્વરની ટીમ આવી છે પાંજરાપોળ ખાતે. અંકલેશ્વરના પાંજરાપોળ ખાતે વોર્ડ નંબર 7માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોનો જે તેમની અપેક્ષાઓ છે, જે તેમની આવનારા કેન્ડિડેટ્સ પાસેથી આશાઓ છે કે કયા પ્રકારના કામો થવા જોઈએ, શું તેમની તકલીફો છે તે જાણવા માટે આપણે આવ્યા છીએ. તો વાત કરીશું અહીંની જે રહેણાંક વિસ્તારની મહિલાઓ છે તેમની સાથે. શું સમસ્યા છે દાદી, કયા પ્રકારની સમસ્યા છે? શું તકલીફમાં ના વાસા કોઈ વાળવા વાળા નહીં આવતા, ગટર વાળા જોવા નહીં આવતા, કઈ નહીં. લખાઈને આવે છે અંદર કરવેરો સફાઈ વેરો બધું આવે છે અંદર. પૂછવા કોઈ આવતું નહીં, જો ઉમેદવારો અહીંયા આવતા નથી. ના કોઈ નહીં આવતા બહાર. તમે જોયા કોઈ એક પણ વાર નહીં જોયા કે આજે આ ગલીમાં. એ તો સૌ રોડ પર જ વાળીને ચાલ્યા જાય. રોડ વાળી કચરાની પ્રોબ્લેમ છે. લાઈટ પાણી ગટર પાણી તો આવે છે ગટરમાં. તમને કઈ બધું મતદારો પાસે જાણવાનો પ્રયત્ન કરું છું. માસી, કયા પ્રકારની સમસ્યાઓ છે? અમારે પાણીની સમસ્યા છે. અમારે પાણી બહુ ઓછું આવે છે ને કચરો બી કોઈ વાળવા નથી આવતો. એટલું ગંદુ ને પછી ઘરવેરાની અંદર આવે ઘરવેરો નળવેરો સફાઈ વેરો જાતે લાખવા જવું પડે બહાર, પછી બહાર એકલી ગંદકી જ થાય. સફાઈનો ખૂબ મોટો પ્રશ્ન છે અહીંમાં. કોઈ વાળવા નથી આવતું અમારા ફળિયામાં ને ઘરવેરો તો ઘરવેરામાં આવી જ જાય છે સફાઈ વેરો તો. પાણી સિવાય બીજી કઈ સમસ્યા છે? બીજી કઈ સમસ્યા? ના ભાઈ, અમારે આવે છે બધા યુવાનીઓની તકલીફ છે. ના અમારે તો આવે છે આયોની. સમસ્યા છે? ના અમારે નહીં ભાઈ, પચાઈ ડ્રેનેજ ઉભરાય છે બધું બરાબર છે પણ આ લાઈન લખાવવું પડે ના, લાઈન લખવું પડે, બીજું કઈ નહીં. ડ્રેનેજની સમસ્યા છે. આપણે બી છે આના. ડ્રેનેજની સમસ્યા છે. હા, આ કચરો ઉપર કચરો તે બી આ ગલીમાં કચરો કોઈ વાળવા આવતા નહીં. ખાલી અહીંથી વાળીને હમણાં હળગીને જાય છે, કચરો હળગાવે છે. કચરો સળગાવીને જતા રહે છે. હા, અહીંયા કોઈ વાળવા બી આવતું નહીં. ખાલી ત્યાં મંદિર છે ત્યાં હળગાવીને જતા રહે છે. અહીંયા બીજી કઈ problem? ના બસ બસ મંદિર પર બી કચરો પડી રહે છે પણ વાળતા નહીં, આવતા જ નહીં વાળવા. ના લાઈટ ના છે. નેતાઓ આવે છે અહીંયા તમને મળવા? કોઈ જોવા નહીં આવતા ને 5 વર્ષની અંદર. ચૂંટણી આવે ત્યારે જ આવે. ચૂંટણી પછી નથી આવતા? ના પછી કોઈ જાય ઝાંકીને જોવા નહીં આવતા. ચૂંટણી પછી આવે છે નેતાઓ? હા ત્યારે આવે બધા. હા પછી કોઈ નહીં આવે એટલે રહેવાના ત્યારે બધા આવે. વોટ લેવા માટે આવે? હા ત્યારે આવે બધા, પછી કોઈ નહીં જોઈ. હા વોટ લેવા માટે આવે છે નેતાઓ? આવે ને. ચૂંટણી પછી તમે કોઈ તમારી પ્રોબ્લેમ સોલ્વ કરવા આવે? કોઈ નહીં આવતું, નહીં પછી કોઈ નહીં આવતું. હા બેન, બીજી શું સમસ્યા છે તમારા વિસ્તારમાં? અમારું પાણી નહીં જતું બસ, ને કોઈ આવતું બી નહીં જોવા. ડ્રેનેજનું પાણી નથી જતું? ના, બહાર જે જાય ને સવારે પાણી આવે ને તે કપડા એવું ધોયે ને તે તો બધું જ પાણી ઘેરાઈ રહી ને પાણી જતું જ નહીં. બીજી કઈ સમસ્યા? બસ બીજું કોઈ નહીં. ત્યાં આગળથી ગટર કોઈ સાફ કરવા નથી આવતું. હા, પાણી ભરાઈ જાય ને એટલે પછી ઝઘડા થાય એકબીજાના કે કોઈ સફાઈ નહીં કરવા આવતા ને. નેતાઓ અહીંયા આવે છે તમારી ખબર અંતર પૂછવા? કોઈ પૂછવા આવતું નથી. અત્યારે ચૂંટણી આવશે ને ત્યારે આવશે, પછી કોઈ જોવા નહીં આવે. 5 વર્ષમાં તમને આવે છે નેતાઓ મદદ કરવા? કોઈ મદદ કરવા નથી આવતું. અને અત્યારે જે એ લોકો દાવા કરે છે ચૂંટણી પહેલા તે પછી પૂરા કરવા માટે આવતા હશે ને? ના, આવતા જ નથી ને. એટલે હવે આવવાના હોય એની લીધે અમે દંડા લઈને ઉભા થઈ જાવ.
તો વીજળી આપવા બદલ મોટી મોટી ડંફાસ મારતી સરકારને અહીં અરીસો બતાય તેવા દ્રશ્યો છે. અંધારપટ છે, તમામ જગ્યાએ અંધારપટ છવાયેલો છે અને તેવા અંધારપટમાં ઉભરાતી ડ્રેનેજનું પાણી અહીં છે. તમને દ્રશ્યો અમે બતાવવાનો પ્રયત્ન કરીશું. આ તમામ જે પાણી છે તે ડ્રેનેજનું છે અને પગ આપણા ભીંજાઈ જાય એટલું ડ્રેનેજનું પાણી છે. અહીંથી નાના નાના બાળકો પસાર થાય છે, વૃદ્ધો પસાર થાય છે, પરંતુ આ ડ્રેનેજના પાણીનો વર્ષોથી કોઈ જ નિકાલ નથી. આપ જોઈ શકો છો, બાળકો આવી જ પરિસ્થિતિમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અને વાત એ છે કે આટલો ભયજનક પરિસ્થિતિ હોવા છતાં અહીં કોઈ પણ પ્રકારની લાઇટ નથી કે કોઈ પણ પ્રકારનું અજવાળાનું કોઈ પણ જે છે તે સોર્સ જ નથી અહીંયા. તો અહીંના એક બહેન આપણી સાથે ઉપસ્થિત છે. બેન, કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ છે? આ ખાસા ટાઈમથી અહીંયા આવું ચાલી રહ્યું છે. કેટલાક નાના છોકરાઓ પણ અહીંથી જાય છે અને વૃદ્ધો પણ જાય છે અને પરી પણ જાય છે અહીંયાથી. અને કાયમ માટે અહીંયા કિચન ને બધું આવું જ રહે છે. એટલે એ વિનંતી છે કે અહીંયા ગાડી આજે કિચડ એવું હોય એ ના ઇલેક્શન છે તો ઉમેદવારો આવતા હશે ને અહીં? હા, એ ઇલેક્શન હોય ત્યારે જ આવે છે, એમ કોઈ નથી આવતું. 5 વર્ષમાં તમે ઉમેદવારને અહીંયા જોયા છે કોઈ વખત? ના, કોઈ વખત નથી જોયા. ઇલેક્શન વખતે આવે છે ખાલી? ખાલી ઇલેક્શન અને કયા કયા પ્રકારના દાવાઓ કરે છે આવ્યા બાદ? બસ હા, આ ગલીનો બધું અમે બધું સારું કરશે, ગટર લાઈન આવશે, બધું જ કરીને આપશે. કે આ જો અહીંયા બધું સવારથી લઈને તો સાંજ સુધી આવું જ પાણી હોય ને બધાને બહુ તકલીફ છે. પ્રખ્યાત એટલે લાઈટ નથી ને બુજુર્ગ માણસ અહીંયા પડી જાય છે, કેટલાનો બાળકો પડી જાય ને ચાલવાની તો રાતે તો એમ બીક લાગે કે કઈ પડ્યું હોય કઈ હોય એવું. કોઈ એની કઈ જ એ કરતા નહીં, સારવાર કરતા નહીં કે ચાલો આપણે કઈ કરીએ. ઉમેદવારો આવે છે? ઉમેદવારો આવે પણ એને ઇલેક્શન હોય ત્યારે આવે, પછી તો કોઈ આવતું નથી. 5 વર્ષમાં કોઈ નહીં આવે. તમારા દ્વારા અરજી કરવામાં આવી છે કોઈ વાર? અરજી તો ઘણી વાર હું પોતે જ કરીને આવી છે. આવે છે બધું સાફ કરીને ત્વરિત પાછા જતા રહે, પાછું બીજા દિવસ જેવું હતું તેવું થઈ જાય. લડાઈઓ બી થાય કેટલી, પછી એવું કે તમે બહાર ના છે. કયા પ્રકારની લડાઈ? આવું જ પાણી ઉપરથી સવારના કચરો આવે ને નળ આવે તેમાં પાણી, ભલે પાણી આવતું હોય તો વાંધો નહીં, પણ એના જોડે જોડે કચરો બી આવે. પછી રોજ કચરો કાઢવાનું. એટલે તમે કઈ આવ્યા છો તો કઈ એનું નિવારણ કરીને જાઓ. બિલકુલ, અમારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે કે આ મુદ્દા ઉપર સરકાર જરૂરથી નજર આપે. આ વોર્ડથી લગતા વળગતા અધિકારીઓને પણ અમારી નમ્ર વિનંતી છે કે આ કોઈ સાદું પાણી નથી, આ ડ્રેનેજનું પાણી છે, ગટરનું પાણી છે, જેનાથી રોગચાળો ફાટવાની પણ ભીતિ રહેલી છે. નાના નાના બાળકો છે અહીં, વૃદ્ધો છે, રહીશો રહે છે, લોકો પોતાના ઘરોમાં અહીં રહે છે. અને વિચાર કરો કે તમારા ઘરની બહાર જ 24 કલાક જો ડ્રેનેજનું પાણી ઉભરાતું હોય વર્ષોથી અને એ સમસ્યા એવી ને એવી જ હોય તો તમે એવી પરિસ્થિતિમાં કઈ રીતે રહી શકો? તો અમારી અપીલ છે આ વોર્ડના લગતા વળગતા અધિકારીઓને કે જરૂરથી આ સમસ્યા બદલ તમારે ધ્યાન આપવું જોઈએ અને આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. તો આપણી સાથે વિસ્તારના વધુ મતદારો ઉપસ્થિત છે, તેમની સમસ્યાને લગતા પ્રશ્નો આપણે પૂછીશું. કયા કયા પ્રકારની સમસ્યા છે વધુ? આ બાજુ કોઈ કચરા પેટી આવે, કચરા વાળા આવે પણ કચરા ઉઘરાવા આ બાજુ આને થયેલા હનેથી આ ફળિયામાંથી જ ઉઘરાવીને ના જાય. અમે કચરાની ડોલો લઈને જઈએ પણ પાછા કચરો ભરીને લઈને આવીએ છીએ અમે. નહીં ગા આફેરે વોટ લેવા આવે ને વોટ આપવાના જ નહીં, આફેરે વોટ વાળાને બી ન હાર. હું આ વોટ લેવા માટે આવે છે ઇલેક્શન? હા, આવે છે બધા. ત્યારબાદ કામો કરવા માટે હા, તા કે કરશું પણ કોઈ કરતા નથી. બધા કે ને હટી જાય, એમને એમ થઈ જાય એટલે પછી કોઈ પૂછતા નથી અમને. કયા કયા દાવા કર્યા હતા ગયા વર્ષે? એ આપે તો આવે હે ને એટલે અમે કહેવું ને તો અમારી કરવું ને તો અમે તો પછી આ જે કરવાના છે આપવાના જ નથી. બીજી કઈ સમસ્યા છે પાણીની? આ પાણી બી ગાડી એકલો કચરું ભરાઈ રહે અને ગાયની ગટર કોઈ નહીં કરતા, તઈને તઈ બધું કચરું ભરાઈ રહેતું છે. કોઈ ડાયરેક્ટ કચરું એ નહીં પહેલી આ પોરીઓ વારે તો ઘારી જઈને નગરપાલિકા વાળા આવે તો કચરો નાખી શકે ને, તઈથી ઉહેરી શકે ને. આ તો કોઈ કરવા જ નહીં આવતું ને. હા, વધુ ઉમેદવારો પાસે જાણીશું. હજી કઈ સમસ્યા છે? અમારી સમાચાર આ જ છે બધું. છોકરા રમે અમારા ભીનું આખો દાડી બધું ભીનું હોય અમારી પાસે. આ બધો કચરો અહીંયા કચરો અમારા છોકરા રમે જોવાનું કે નહીં ને કચરા વાળા આવે તો મને ઉભા રહે ને બેલ મારીને નહીં જતા. અહીંયા હમણાં ઇલેક્શન છે તો વોટ લેવા આવે છે નેતાઓ? આવે જ છે ને ઇલેક્શન લેવા તો બધા આવે. અને શું કહે છે આવીને? મટાલજો.
પછી હું કહીશ પછી આવે છે મત લીધા પછી કોઈ આવતા નથી જોવા પછી વસાવા મરી જાય કે જીવે કોઈ જોવા નહીં આવે મત લેવા નહીં ત્યારે જ આવે તમે એમને ફોન કરીને બોલાવો છો સમસ્યા તમારી કહો છો તો આવે છે કોણ નંબર આપી જાય અમને કોઈ સાંભળે નહીં બોલાવો છો તો આવે છે કોઈ કોઈ આવતું નથી કે અરજી આપીએ તો ગટર લાઈન બી કરવા અમે હવે ખુદના પૈસાથી કરાવીએ છે કોઈ વેલા આવતા નથી અરજી આપીએ તો ઇલેક્શન ટાઈમે તો આવતા હશે હા તારે આવે ત્યાર પછી કોઈ આવે નહીં અહીંયા આગળ 5 વર્ષ સુધી કોઈ હા કોઈ જોવા નથી આવતું આ કચરા વાળા બી અમે ખુદ કચરો પાંજરા પર નાખવા જઈએ છે કોઈ આવતું નથી ટેમ્પા વાળા બી એટલે નગરપાલિકાની ગાડી દરરોજ આવે છે કચરો લેવા આવે પણ પેલા ફળિયામાં આવે જો કોઈ કઈ વાળવા આ ફળિયામાં કચરો લેવા નથી ના નથી ના તમે જાતે જ અમે જાતે જ વાળીએ છે બધું અમે સાફ કરીએ છે રોજ આ છોકરી બધું સાફ કરે આ પાણી ડ્રેનેજ નું પાણી છે નીચે ના ના આ બધું પાણી આ બધા ધોવે ને તે આવે પણ પેલી અગાડી છે જો અમારા બધું પાણી પાછું બંધ ચલાય નહીં ચલાય એટલું પાણી ને ખીચરો અમારી જેવા ગયડા માના હળી નહીં પડે જોવો તો મને બતલાવું ચાલો જોવું હોય તો સાફ કરવા આવે તે કરીને થોડુંક જતા રહે તેવું થોડું ચાલે તમે અરજી કરી છે કોઈ વખત કરે કેટલી વાર અરજી હો અરજી કરે પણ આવતા જ નથી પછી આવે નહીં ને અરજી કર્યા પછી કોઈ આવે છે કોઈ આવતા નહીં તો બિલકુલથી રોષે ભરાયેલા મતદારોનો તમે જે રોષ છે તે જોયો અહીં ઘણી બધી એવી સમસ્યાઓ છે જેના નિરાકરણની મતદારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે પરંતુ ઘણા એવા કામો છે જે થતા નથી હજી કઈ એવી સમસ્યા છે તમારા વિસ્તારમાં અમારી સમસ્યા એ છે કે અમારે પાણીનો નિકાલ નહીં થતો ગટર અગાડી ઉભરાય છે તે કોઈ જોવા નથી આવતું અમે વર્ષોથી કમ્પ્લેન કરીએ છીએ પણ કોઈ ગટરનું નિરાકરણ નથી આવતું કચરો બી અહીંયા બધો ભરાઈ રહી છે પાણીનું કોઈ નિરાકરણ નથી કરવા આવતા ચૂંટણી આવશે વોટ લેવા આવશે પછી વોટિંગ પતી ગયું એટલે પછી એ લોકોનું કરે અત્યારે ચૂંટણી નજીક જ છે ચૂંટણીના દિવસો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અત્યારે આવશે પછી જે પછી 5 વર્ષમાં જે કામ કરવાના તે કામ થતા જ નથી આપ દ્વારા અરજી કરવામાં આવી છે કોઈ વખત અરજી તો બહુ કરી છે પણ કોઈ એનું નિરાકરણ જ નથી આવતું અરજીનું કોઈ પ્રકારનું નિરાકરણ કોઈ નિરાકરણ નથી આવતું અમારે બધું જ પાણી ભરાઈ રહી છે એવું કોઈક તો કામ હશે જે થયું હશે છેલ્લા 5 વર્ષમાં કશું થયું નથી એક પણ કામ નગરપાલિકા દ્વારા કશું થયું નથી ખાલી આ બ્લોક નાખ્યા તે જ કોર્પોરેટરો દાવા કરે છે કે તેમના દ્વારા કામો કરવામાં આવે છે ના કશું નહીં કોઈ કામ થતું છે નહીં એ લોકો અમારી બાજુ આવતા જ નથી અગાડી બધું કામ કરી જાય ને પેલી ગટર તો એટલી ઉભરાઈ તમે માને નહીં એટલા મચ્છરાયા છોકરા હતા અમારા નાના છોકરા છે બધાને તો આ બાજુ મતદારો આવતા જ નથી તમે જોજો ને અમને તમે જ જોઈને અત્યાર સુધી ઉમેદવાર અહીંયા આવ્યા છે કોઈ વખત કોઈ વખત જોવા જ નથી આવતા ને હમણાં વોટ લેવાના છે તો આવજો કરવા આવશે પછી કોઈ આવતું નથી આ બાજુ આ કોઈ કચરો નહીં લેવા ઉઘરા લેવા આવતા અમે જાતે લાખવા જઈએ આ પાણી ભરાઈ રહે કચરો રોડનો વાળીને અમે ભરીએ લાખીએ હા તો અહીં બધું ભરાઈ રહે આ ગાડી બધું ડ્રેનેજની સાથે ઘણી એવી સમસ્યાઓ છે જે અહીં ના નાગરિકો છે તે ભોગવી રહ્યા છે પરંતુ કોઈ પણ પ્રકારનો નિકાલ આવ્યો નથી છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ કામ કરવામાં નથી આવ્યા તેવા દાવા અહીંના મતદારો કરી રહ્યા છે અને હાલના ઇલેક્શનને લઈને પણ તેઓ ખૂબ રોષે ભરાયા છે કારણ કે તેઓનું કહેવું છે કે ઉમેદવારો માત્ર ઇલેક્શન પૂરતા જ નજરે પડતા હોય છે અને 5 વર્ષ તેઓ ગાયબ થઈ જતા હોય છે